ઉત્તર સંડા ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ ખાતે દીક્ષાંત કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં 701 જેટલા તાલીમાર્થી ભાઈ બહેનો તાલીમ લઈ રહ્યા છે. હાલમાં વાર્ષિક પરીક્ષા બાદ 561 તાલીમાર્થીઓ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઉત્તીર્ણ થયા હતા, જેમને આઈટીઆઈના આચાર્ય આશિષ ગામિત સહિતના મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર તેમજ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ આઈટીઆઈનું મહત્વ અને સરકાર દ્વારા ચલાવવામાં આવતા આ ટ્રેડ અને કૌશલ્યતા ઉપર સમજ આપી હતી. 22 ટ્રેડમાં સમગ્ર આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં વિશાલ સોલંકી પ્રથમ અને દ્વિતીય ક્રમે કરણસિંહ ચૌહાણને ચંદ્રક આપવામાં આવ્યા હતા. કૌશલ્યથી ભરપૂર એવા અમારા તાલીમાર્થીઓને પદવીદાન સમારોહનું આયોજન કરેલ છે, જેમાં અમારી સંસ્થામાં 23 જેવા કોર્સ ચાલી રહ્યા છે. એમાં દર વર્ષે 1700થી વધારે તાલીમાર્થીઓ તાલીમ લે છે. એ દરેક તાલીમાર્થીઓમાં જે પ્રથમ 3 જે તાલીમાર્થીઓ આવ્યા છે એમને અમે આજે સન્માનપત્ર, પ્રમાણપત્ર તેમજ ચંદ્રક આપીને એમનું સન્માન કરવા જઈ રહ્યા છે. અને એ જેના માટે અમે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. અને જેને લઈને આ કાર્યક્રમથી અમારા જે યુવાધન છે, આપણું ભારતનું જે યુવાધન છે, એમને કૌશલ્ય સેવામાં એવો આગળ વધશે, તેમને મોટિવેશન મળશે અને જેને લઈને એ લોકો પોતામાં જે છુપી પ્રતિભાઓ છે, સ્કિલ છે, એમાં એ લોકોને ઘણો એવો ફાયદો થશે. આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં 2 વર્ષ કર્યું છે, તેમાં મને સારું એવું પરિણામ આવ્યું અને જેમાં મને પ્રમાણપત્ર આપીને અને સીલ આપીને સન્માનિત કર્યો છે. અમરેલીના